નમસ્કાર મિત્રો, તમે છો એક પ્રવાસી સાથે અને આજે આપણે છીએ ખેતરની સફર પર. તો આજે હું તમને બતાવું આ મગફળી છે, ઓર્ગેનિક છે. તેમાં મુંડા માટે શું ઓર્ગેનિક દવા આપણે નાખી અને તેનાથી કેવું રિઝલ્ટ છે. તો ચાલો આપણે દવા નાખીએ અને એ દવાના નામ સહિત એના રિઝલ્ટ વિશે હું તમને જણાવું. મિત્રો જો આમાં તમે મુંડા જોઈ શકો છો. આમાં આપણે દવા નાખી સી કલાક પહેલાં, પણ મુંડા સુધી આ દવા પહોંચવી જોઈએ એટલે મેક્સિમમ એનું તમે રિઝલ્ટ જોઈ શકો છો. કલાકમાં એક પણ મુંડો છે તે જુઓ, તમે હલતો નથી. મિત્રો આપણે આ દવાનું ડીચિંગ કરવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો, આ સુંદર મજાની મગફળી છે અને એમાં ડીચિંગ શરૂ છે, તમે જોઈ શકો છો. તો આ રીતે ડીચિંગની આ સ્પેશિયલ પાઇપ આવે છે અને તેના દ્વારા આપણે ડીચિંગ કરી રહ્યા છીએ. અને આ સુંદર મજાની તમે જોઈ શકો છો મગફળી, જેને સિંગ કહેવામાં આવે છે, તે છે. આપણે આ ડીચિંગ આજે પૂરું કરીશું અને પછી 3 થી 4 દિવસના ગાળામાં આપણે આ દવાનું રિઝલ્ટ હું તમને આ જ વિડીયોમાં બતાવીશ. અને કઈ દવા છે તે પણ વિડીયોને જોતા રહો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. તમે જોઈ શકો છો. મિત્રો આ મેક્સિમમ દવા જમીનમાં ઉતરે એ રીતે છાંટવાની છે તમારે. તમે જોઈ શકો છો દવા છંટાઈ રહી છે. આ રીતે ડીચિંગ કરવાનું છે જેથી દવા જમીનમાં ઉતરે. મિત્રો ડીચિંગ શરૂ છે. મિત્રો આ બાયોલાઇઝર CBC છે, જે ઓર્ગેનિક છે, ભારત સરકાર માન્ય, અને કેપિટલ એગ્રીટેક ટેકનોલોજીનો છે, જે મુંડા માટે અક્ષીર ઇલાજ છે. તમે જોઈ શકો છો. હવે આપણે 100 ગ્રામ એક પંપમાં છાંટવાની છે. વીઘે 500 ગ્રામ છાંટવાની છે. તો આપણે પંપમાં 100 ગ્રામ નાખી રહ્યા છીએ. તો મિત્રો આપણે આ દવાની ડીચિંગની પ્રોસેસ પૂરી કરી છે. હવે આનું 2 થી 3 દિવસમાં આપણને પરિણામ જોવા મળશે. તો આ દવાની અસર તમે ડબ્બામાં જે આપણે મુંડા હતા એના પર જોઈ લીધી. હવે ખેતરમાં શું અસર થાય છે તે આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. એ પહેલાં જો રિઝલ્ટ નવા હો તો મિત્રો 4 દિવસ થઈ ગયા છે અને જો મગફળીમાં એક પણ પ્રકારનો રોગ નથી અને એક પણ મુંડો નથી. તમે જોઈ શકો છો એકદમ લીલી મગફળી સિંગ એ થઈ ગઈ છે અને ખૂબ જ સુંદર આ દવાનું પરિણામ મળ્યું છે. મિત્રો તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે જોડાયેલા રહો અને સબસ્ક્રાઈબ કરો.